ગઈકાલે રાતના આપણે છૂટા પડ્યા ને પછી મારી ભગવાન સાથે વાત થઈ. મને સમજાઈ ગયું કે ભગવાન તો ખાલી સ્ક્રિપ્ટ રાઇટર છે યાર. આપણા જીવનને આપણે ડિરેક્ટ કરવાનું છે. એટલે મને થયું કે મારે આ ફિલ્મ તો બનાવવી જ જોઈએ અને મારી લવ સ્ટોરીને હેપી એન્ડિંગ આપવું જોઈએ. 2 લક્ષ્ય અને 1 રસ્તો, બધું સાફ દેખાય. નમસ્કાર, અસ્મિતા મનોરંજન સાથે હું છું બંસી રાજપૂત. આપનું સ્વાગત છે ફરી એકવાર તમારી માટે. લઈને આવી ગઈ છું એક અપકમિંગ મૂવીની સ્ટાર કાસ્ટ. હું આપને બતાવી દઉં કે કોણ છે મારી સાથે. કુનાલ શાહ જે એક મૂવી લઈને આવી રહ્યા છે, તેમને જ હું કહેવા માંગીશ કે પોતાની ફિલ્મનો ઇન્ટ્રો આપે આપણને. નમસ્કાર. પહેલા હજી અક્ષર એક અર્બન ગુજરાતી ફિલ્મ છે. ઇટ્સ ઓલ અબાઉટ લવ એન્ડ ફ્રેન્ડશિપ. ઓકે, પણ ધ સ્ટોરી ઇઝ ટુડે સ્ટોરી. આપણે આજની સ્ટોરી છે અને આજમાં જે એક ફ્રેન્ડ્સ વચ્ચે જે ફ્રેન્ડશિપ છે અને એકબીજા માટે પ્રેમ જે છે, ઓકે, આ એની સ્ટોરી છે. અને લાઈફમાં જે કેવી રીતના એ લોકો સ્ટ્રગલ કરે છે અને એમના ફ્રેન્ડ્સ અને એમના સાથે જોડીદારો કેવી રીતના એ લોકોને સાથે મળીને હેલ્પ કરે છે, આ એની સ્ટોરી છે. સો આઈ એમ શ્યોર. અને આ સ્ટોરી એવી છે કે અને જે 6 કેરેક્ટર છે એ એવા અલગ અલગ કેરેક્ટર છે કે જ્યારે આપણે પિક્ચર જોશો તો તમને બધાને લાગશે કે આમાંથી એક કેરેક્ટર મને રિઝેમ્બલ કરે છે. સો ઇટ્સ એવરીબડી સ્ટોરી. Darling, men are like buses. એક જાય તો 15 મિનિટ પછી બીજી આવી જાય. કામ છોડીશ ના તું કામ પર, તારી કિસ્મત છે પલ પલ પર. તું હવે પીવાનો છું કે પછી હું સાચેમાં મોજરો ચાલુ કરું? ફિકર નાથ માર શોટ, હેપી બર્થડે ઈશા. માર શોટ. બંધુઓ, એક દિવસ હું મારી ફિલ્મ જરૂર બનાવીશ. દોસ્તો આપણા બી આવ્યા દિવસો દોસ્તો. તું કોઈ દિવસ પીતો નથી? કારણ કે આજે મારો આ સેટ સીન છે અને મારો આ સેટ સીન માંગે છે કે હું આજે પીવું. લવ હંમેશા કોમ્પ્લિકેટેડ હોય છે. આપણે એકબીજાને દુઃખ પહોંચાડે એ પહેલા આપણે અલગ અલગ રસ્તે જવું જોઈએ. અરે બસ યાર, બહુ થયું. તમે લોકો ક્યાં સુધી આમને રહેશો? એઇમલેસ. સુનું સવારી દે. મારે તારી પાસેથી એક પ્રોમિસ જોઈએ છે. કેવી પ્રોમિસ? કે કંઈ પણ થાય તું જ રહીશ. અણિયારી છે આંખો તારી હિરણી જેવી ચાલ. આજકાલ લવનું નવું નામ હેડેક લાગે છે. તારી હિરણી જેવી ચાલ. કારણ કે કોઈ સાચું કીધું છે કે ભગવાન તો બસ એક સ્ક્રિપ્ટ રાઇટર છે. મારો હેલો સાંભળો જી, મારો હેલો સાંભળો જી. હવે હું એ હોપલેસ રોમેન્ટિક સારા નથી રહી. મારો હેલો સાંભળો જી, હે જી રે મારો હેલો સાંભળો જી, મારો હેલો સાંભળો જી. તો પહેલા અઢી અક્ષરના આમાં જ યુવાનોને સીધું આકર્ષે એવું છે. અને મારી પાસે છે ને ઘણા બધા, એક નહીં ઘણા બધા એવા ખાસ તમને જાણીતા ચહેરાઓ છે, તેમની પાસે જ સીધા જવા માંગીશ. આપણી સાથે છે પૂજા રૂપારેલ, જે તમે DDLJમાં જોઈ ચૂક્યા છો. પૂજા, વેલકમ ઓન ABP અસ્મિતા. Thank you so much for having me here. મૂવી, ત્યારબાદ ગુજરાતી મૂવી, એક્સપિરિયન્સ કેવો છે? Superb. મારા પપ્પા from heaven will be very happy right now to see that I'm doing my first Gujarati feature length film નાનપણના પછી. બહુ મજા આવી. કેરેક્ટર બહુ જ જુદું હતું. હિન્દી અથવા તો ગુજરાતી ફિલ્મ્સમાં મને આવી કેરેક્ટર ક્યાંય નથી દેખાઈ. એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ટુ હેવ પ્લેડ ધીસ કેરેક્ટર. બહુ જ મજા આવી. વી ઓલ બીકેમ સચ ગુડ ફ્રેન્ડ્સ. બધા કૌશલના રૂમમાં જતા હતા રાત્રે શૂટ પછી, બહુ ધમાલ કરતા હતા. આટલું હસ્યા, બાપરે, રડ્યા ત્યાર સુધી હસ્યા અમે. ખરેખર ને? અને that's it. ઓકે, બીજો એક એવો ચહેરો છે અંશુલ, જેને તમે ઘણી બધી સિરિયલ્સમાં જોઈ ચૂક્યા છો. અંશુલ, વેલકમ ઓન ABP અસ્મિતા. થેન્ક યુ બંસી. તો આ મારું પહેલું ગુજરાતી અર્બન ગુજરાતી ફિલ્મ છે જે હું કરી રહ્યો છું. સરસ્વતી ચંદ્ર, અત્યારે જે ત્રિદેવી આ જે શો ચાલે છે, ટેલિવિઝન પર આટલા બધા શોઝ કર્યા પછી, રામલીલા, રમૈયા વસ્તાવા જેવી મૂવીઝ કર્યા પછી આજે પહેલી વાર અર્બન ગુજરાતી ફિલ્મ મને કરવાનો મોકો મળ્યો. તો થેન્ક્સ ટુ સર, કુનાલ સર. અને સો દેટ્સ વાય આઈ એમ હિયર. અને ટ્રસ્ટ મી,
આ જે રીતની ફિલ્મ છે, આ જે રીતની વાર્તા છે, અત્યારે તમારામાંનું દરેક વ્યક્તિ જે સાંભળી રહ્યું છે, જે યુવાનીમાં એક તબક્કો આવે છે જ્યારે દરેક માણસને સમજ નથી પડતી હોતી કે કઈ દિશામાં એને આગળ વધવું છે. અને આ તબક્કો તમે અહીંયાના દરેક માણસે, અહીંયા સ્ટુડિયોમાં દરેક જણાએ એક્સપિરિયન્સ કર્યો હશે. અને એ તબક્કામાંથી દરેક યુવાન પસાર થઈને જ્યારે પોતાની જાતને પામે છે, પ્રેમ મિત્રતાનો સાચો અર્થ સમજે છે, એની આ વાર્તા છે. અને અમે દરેક જણા કહેતા હોય છે કે અમે પિક્ચરમાં we've given our blood and sweat to this and અમે પૂરા દિલથી કામ કર્યું છે. એ વસ્તુ સાચી હોય છે, પણ એક વાત કહું, અમારા કેસમાં પર્ટિક્યુલરલી પહેલા 2.5 અક્ષરના કેસમાં એ વાત તમે જ્યારે ફિલ્મ જોવા જશો ને ત્યારે તમને દરેક જણાને એ વસ્તુ ફીલ થશે. તો આઈ રિયલી હોપ કે આજે અમારો બધાનો એઝ અ ટીમ જે એક પ્રયત્ન છે અર્બન ગુજરાતી ફિલ્મ્સને એક અલગ લેવલ પર લઈ જવાનો, અમારા જે સિનેમેટોગ્રાફર છે બોરખા, એ ત્યાં છે, તમે ત્યાં પેન કરો એમને બતાવો, એ બી સ્પેનથી આવ્યા છે. અને એમણે કુનાલ સરે આખી ટીમે મળીને જે સ્ટેન્ડર્ડ સેટ કર્યા છે ફિલ્મ મેકિંગનું, એ આજ સુધી અર્બન ગુજરાતી ફિલ્મ્સમાં નથી થયું. અને જે રીતની વાર્તા છે, જે કોન્ટેન્ટ લઈને આવ્યા છે અને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, એ વસ્તુ આજ સુધી અર્બન ગુજરાતી ફિલ્મ્સમાં નથી થઈ. અને આઈ એમ શ્યોર આ ફિલ્મ એક બેન્ચમાર્ક સેટ કરશે અર્બન ગુજરાતી ફિલ્મ્સ માટે, પરફોર્મન્સ વાઇઝ, સ્ક્રિપ્ટ વાઇઝ, મ્યુઝિક વાઇઝ. એન્ડ આઈ રિયલી હોપ કે તમને અમારો આ એક પ્રયત્ન ગમે. બિલકુલ, કેમ નહીં ગમે. જે રીતનો પ્રયત્ન છે દર્શકોને જરૂર આકર્ષે. બીજા એક આપણી સાથે જાણીતા ચહેરા પાર્થ ઓઝા, તેમનો ઇન્ટ્રો હું છે ને થોડું સંગીતમય જ લેવા માંગીશ. ચોક્કસ સંગીતમય. આ ફિલ્મમાં એક સરસ તું ઇબાદત કરીને ગીત છે જે વિવેક ક્ષેત્રીએ કમ્પોઝ કર્યું છે. એની 2 પંક્તિઓ તમારા સમક્ષ. વહેતા મારા શ્વાસો જેવી તું, જીવન જીવવાનું કારણ તું, તારા વગર જીવવું ગુનાહ છે, તું ઇબાદત, તું ખુદા છે, તું ઇબાદત, તું ખુદા છે. વેરી નાઇસ. ફિલ્મનો બીજો એક ખૂબસૂરત ચહેરો ભક્તિ કુબાવત. કોણ નથી ઓળખતું ભક્તિને? ભક્તિ, તમારો રોલ અને ગુજરાતી સિનેમાનો જે એક્સપિરિયન્સ છે તેના વિશે હું થોડું જાણવા માંગીશ. વેલ, અમારી ચોથી ફિલ્મ છે પેલાડી અક્ષર, બટ આઈ ટેલ યુ ઇટ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધ ફર્સ્ટ ફિલ્મ. જ્યારે પણ કોઈ એક ફિલ્મ સાઇન કરતો હોય છે ત્યારે બહુ બધા એક્સપેક્ટેશન હોય છે. મારા માટે ફિલ્મને કાસ્ટ એન્ડ ક્રૂ તો એક ગ્રેટ હીરો છે જ, પણ ફિલ્મનો મેઇન હીરો છે એની સ્ક્રિપ્ટ, એની સ્ટોરી. એન્ડ વી પ્રોમિસ યુ દેટ વી આર નોટ ગોઈંગ ટુ ડિસઅપોઇન્ટ યુ. મારા ફ્રેન્ડ્સ, મારી ફેમિલી પેલાડી અક્ષરની જે છે એને તો બહુ બધું કીધું છે. હું ફક્ત ને ફક્ત એ વસ્તુ કહેવા માગું છું દેટ ઇટ્સ ટાઈમ દેટ વી સપોર્ટ ગુજરાતી સિનેમા. આપણે બધા જ ગુજરાતી છે અને આઈ એમ પ્રાઉડ ટુ બી વન. સો આઈ રિક્વેસ્ટ એવરીબડી, આજ પછી ના કલ પેલાડી અક્ષર, બટ જેટલી પણ ગુજરાતી ફિલ્મ આવે એ બધાને એક ચાન્સ આપો તમે. એન્ડ ટોકિંગ અબાઉટ માય કેરેક્ટર ઇઝ વેરી બ્યુટિફુલ. એક સ્વીટ બબલી ગર્લ નેક્સ્ટ ડોર છે અને સમવેર શી ઇઝ કન્ફ્યુઝ બિટવીન હર પ્રિન્સિપલ્સ, હર હાર્ટ એન્ડ હર માઇન્ડ. અને એક પોઈન્ટ આવશે જ્યાં એનું આખું ટ્રાન્સફોર્મેશન થશે. નોટ ઓનલી માઇન્ડ, બધા કેરેક્ટરનું એક બ્યુટિફુલ ટ્રાન્સફોર્મેશન થાય છે અને પછી બધા જ એક સાથે આવે છે ટુ સોલ્વ વન પર્પઝ, ટુ બી અ ફેમિલી એન્ડ ટુ અચીવ ડ્રીમ્સ. બસ હવે પિક્ચરની વાર્તા નથી કહેવાની. Thank you so much and please watch Peladi Akshar on the 24th of March 2017. ખૂબ જ સરસ મૂવી છે and you'll love it. આપણી સાથે શેવલ પણ છે કે જે ઘણી બધી એડ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે આપણને. શેવલ, આપનો ઇન્ટ્રો આપશો થોડું ગુજરાતી અને આ જે સિનેમા અત્યારે જે રીતે અર્બન ગુજરાતી થઈ રહ્યું છે, કેવા એક્સપિરિયન્સીસ? એક્સપિરિયન્સ તો બહુ સારું હતું કેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક તો ગ્રો કરે છે અને હું બહુ એક્સાઇટેડ હતો જ્યારે કુનાલ સરે મને કીધું કે આ કેરેક્ટર છે તારે પ્લે કરવાનો છે. બટ મને ટેન્શન એ હતી કે આટલા બધા કેરેક્ટર્સ એકસાથે પરફોર્મ કરવાના છે. કોઝ નોટ મેની પ્રોડક્શન હાઉસીસ બધા કેરેક્ટર્સ એક સાથે જ્યારે પરફોર્મ કરતા હોય છે ને તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતી હોય છે બધા વચ્ચે. બટ આઈ વોઝ સો સરપ્રાઇઝડ ટુ સી કે બધા જેટલા પણ કેરેક્ટર્સ છે બધા એકબીજાને હેલ્પ કરે છે અને બહુ સારી રીતના they were staying as a family. So yes, it was a wonderful and beautiful experience from ad world to TV to Gujarati cinema, and all thanks to Kunal sir here. And yes, my name is Semal Bhatt and હું પ્રશાંતનું કેરેક્ટર પ્લે કરું છું આમાં. He is a planner in this film. Thank you.
બિલકુલ આપણી સાથે કૌશલ શાહ પ્રોડ્યુસર છે ફિલ્મના બિલકુલ એમની પાસેથી જ આપણે જાણીશું તો હું આ મૂવીમાં ઝીબ્રાનું કેરેક્ટર પ્લે કરું છું અને તમે હવે કહો છો તો પ્રોડ્યુસર બી બની જઈશ પિક્ચરમાં છું અરે પણ સ્ટોરી નથી કહેવાની સર જશે નહીં લોકો પછી તો મેં ફર્સ્ટ ટાઈમ એક્ટ કર્યું છે ધીસ માય ફર્સ્ટ મૂવી એન્ડ હાઉ આઈ ગોટ ધ મૂવી ઇઝ નથિંગ શોર્ટ ઓફ અ મિરેકલ મને પૂજાનો ફોન આવ્યો અને પૂજાએ કીધું કે પૂજા નોઝ કુનાલ અને અમિત ધ પ્રોડ્યુસર અને ડિરેક્ટર અને એ લોકોએ કીધું કે એ લોકોને સ્ક્રિપ્ટ ઇંગ્લિશથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવી હતી તો એને મને રેકમેન્ડ કર્યું અને આ લોકો મને મળવા આવ્યા અને જ્યારે અમુક ડાયલોગ્સ ટ્રાન્સલેટ કરતા હતા ત્યારે સરે કીધું કે વી વોન્ટ યુ ટુ પ્લે ઝીબ્રા મેં કીધું ઠીક છે કરી લઈએ પછી સેટ પર પહોંચ્યા અને મેં કીધું ભાઈ મને આટલું જ આવડે છે કામ ચલાવવું પડશે તો પછી ઓવરઓલ જે જર્ની હતી પેલા 28 ડેઝ વેન યુ શૂટિંગ 28 ડેઝનું શૂટ હતું 25 ડેઝમાં અમે લોકોએ રેપઅપ કરી નાખ્યું એવરી સિંગલ ડે કાંઈ નવું કરવાનું ચાન્સ મળતો હતો કાંઈ નવું શીખવાનો ચાન્સ મળતો હતો અને જ્યારે શૂટ કરતા હતા અને શૂટ પછી બી એઝ ઓલ ઓફ ધેમ સેડ ઇટ વોઝ લાઈક અ ફેમિલી અને એટલા કમ્ફર્ટેબલી અમે લોકોએ 28 ડેઝ કાઢ્યા છે યુ નો બિકોઝ વી ન્યૂ કે એટ ધ બેક ઓફ ઓન ધ બેક ઓફ ધ માઇન્ડ વી ન્યૂ કે એવરી વન ઇઝ ગોઈંગ ટુ બી ધેર ફોર ઇચ અધર અને બધા એકબીજાને સપોર્ટ કરવા માટે રેડી છે તો બહુ જ મજા આવી અને ધમાલ બી બહુ કરી છે અમે લોકોએ અને ક્યાં ટાઈમ નીકળી ગયો અને ક્યાં મૂવી શૂટ થઈ ખબર બી નહીં પડી જે રીતે કહી રહ્યા છે કે ઘણી બધી ધમાલ કરી છે તેના વિશે પણ વાત કરીશું ને હજુ પણ મારી પાસે ઘણા બધા સરપ્રાઈઝ છે આ ફિલ્મને લઈને ઇન્ટરનેશનલ ક્રૂ છે તે આ ફિલ્મમાં જોવા મળી રહી છે તેમની સાથે વાત કરીશું પણ હાલ રોકાઈ છે નાનકડા બ્રેક માટે બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે પહેલા આડી અક્ષરની સ્ટારકાસ્ટ અત્યારે આપણી સાથે છે અને જે ફિલ્મના સિનેમેટોગ્રાફર છે તે ઇન્ટરનેશનલ છે તો તેમની સાથે જ વાત કરીશું વેલકમ ઓન એબીપી અસ્મિતા બોરખા Thank you, thank you. I want to know about your experience to work in Gujarati cinema. It was a very good experience. We were working on the script for a long time, and we were finally able to find the right people for the right characters that we had. And working here for a couple of months shooting, it was very interesting. We had an awesome crew, people from Bombay, people from Gujarat, people from Macau, Brazil, the United States. So we were all working as a family, and I think after all, I think we are going to have an awesome movie, and I think it's been fantastic here, and people here are very warm, so it was an awesome experience. તો કહી શકીએ કે ખરા અર્થમાં ગુજરાતી સિનેમાનું અર્બનાઇઝેશન થઈ રહ્યું છે જે રીતે જે ફિલ્મનું સંગીત જેમણે આપ્યું છે વિવેક ક્ષેત્રી જે આપણે તેની સાથે જ દાર્जिलिंगથી તેઓ છે वेलकम ऑन एबीपी अस्मिता एंड मैं आपको पूछना चाहूँगी कि म्यूज़िक आपने दिया है मूवी में गुजराती कल्चर को समझना बीइंग अ दार्जिलिंग गाय नॉट गुजराती नॉन गुजराती कैसा रहा आपका बहुत अच्छा एक्चुअली मैं बचपन से हम लोग सब सुनते आते हैं कि संगीत की कोई भाषा नहीं होती राइट तो ये चीज़ स्पेशली हमारे कंट्री और जो गीत संगीत होता है ना वो सबको बांध के रखता है और हमारे कंट्री में हर एक 2 किलोमीटर में लैंग्वेज चेंज होता है और मुझे लगता है कि संगीत ही हमको एक करके रखता है और उसके लिए समझने की ज़रूरत नहीं एक फीलिंग है जो कि कुणाल से जब मैं पहला मिला तो पहले दिन ही बन गया था एंड आई एम वेरी प्राउड एंड ऑनर्ड टू बी इन गुजरात एंड डूइंग माय फर्स्ट मूवी एज अ गुजराती मूवी कोई भी मूवी रहती है संगीत उसका सोल रहता है माना जाता है आपका कोई फेवरेट गाना जो आप हमारे दर्शकों के लिए गाना चाहें मैं बोल तो नहीं सकता गुजराती बट इन द मूवी आउट ऑफ 6 सॉन्ग्स एक गाना मैंने गाया है कुणाल सर के साथ वो गाना 2 लाइन सुना दूँ આપણે તો સ્ટેન્ડ છે મસ્તીનું બેન્ડ છે દુનિયા કંઈ પણ કહે આપણું આ સ્ટેન્ડ છે રોજ લો મોજ લો ના મળે તો શોધી લો રોજ લો મોજ લો ના મળે તો શોધી લો
થેન્ક યુ. ક્યાં વાત હે. સાથે જ બીજા 3 સિંગર પણ છે આપણી સાથે. તેમની પાસેથી જ બહુ જ ફેમસ જે આપણું હેલો સોંગ છે તે તેમણે ગાયું છે તેમના અંદાજમાં. આપણે તેમની પાસેથી જ સાંભળીશું. ઓલ યોર્સ. યસ 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 થેન્ક યુ. प्रोड्यूसर गाना नहीं गाएगा. હા ઇસ ભાઈ આજા 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 આજ હેલો હાજી હેલો છે અમારો સાંભળો સૌ મારા યાર, સાંભળો સૌ મારા યાર, રંગત જામી ગઈ છે આજ, સાંભળો સૌ મારા યાર. 1 2 3 4 અણિયારી છે આંખો તારી હિરણી જેવી ચાલ, અણિયારી છે આંખો તારી હિરણી જેવી ચાલ, ગુલાબ જેવું મુખડું જોઈ દિલડું ડોલા ખાય, મારો હેલો સાંભળો જી, મારો હેલો સાંભળો જી. કાજલ કાળા આંખે ભરી ઘૂમતી નદિયા પાર, છોરી જોઈ તારા જેવી હૈયું થયું બેહાલ, મારો હેલો સાંભળો જી, મારો હેલો સાંભળો જી. વાવ ક્યાં બાત હે. હું ગસ્ત પણ એમને પણ થોડો ચાન્સ જોતો એવું મને લાગ્યું એમના એક્સપ્રેશન પરથી. પ્લીઝ ગાઉ. ચાલ ભક્તિ. અરે યાર જેટલું ચાલ. જેટલું ફેન ફોલોઈંગ થઈ છે એટલું ઓછું થઈ જશે. But I think we all will sing another song which is very Which song? any dosto yeah manzilu che નસીબ છે જમાનામાં આપણી કરવાની તારીફ છે દોસ્તો છે તો સમજ છે જમાનામાં આપણી તમારી તારીફ છે દોસ્તો રંગ જમાવી દઈશું દોસ્તો દોસ્તો આપણા બી આવ્યા દિવસો દોસ્તો. ખોટું ક્યાં ક્યાં ઠીક છે એટલી તો સમજ છે, જમાનામાં આપણી થવાની તારીફ છે દોસ્તો, રંગ જમાવી દેશું દોસ્તો, હે દોસ્તો આપણા બી આવ્યા દિવસો દોસ્તો. ગાઈસ દર્શકોને જણાવી દઈએ કે મૂવી ક્યારે રિલીઝ થઈ રહી છે. 24th March 2017. in Bombay and Gujarat in a theatre close to you. Please. મુંબઈ અને ગુજરાતમાં. support all of us. Come watch our Bump film. તો આપણે જોયું કે જે રીતે મૂવી 24 માર્ચ રિલીઝ થઈ રહી છે આપ પણ જોવાનું ચૂકશો નહીં. અસ્મિતા મનોરંજન માટે બસ આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા.